સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલી ઝળહળતી સફળતાને લઈ સુરત ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળેલી ઝળહળતી સફળતાને લઈ સમગ્ર રાજ્યના ભાજપી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈ સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવ્યો હતો, જેમાં ભાજપના મહાનુભાવો, કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ ઘોષિત થયા છે। ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે જીત મળી છે। 2018માં ચૂંટણી થઈ ત્યારે જેટલી નગરપાલિકા હતી, તાલુકા પંચાયત હતી, તેના કરતાં પણ વધારે નગરપાલિકાઓની અંદર જીત મેળવી છે। જ્યાં જ્યાં પેટા ચૂંટણીઓ હતી, સુરત, અમદાવાદ સહિત બધી જ જગ્યાએ, જ્યાં પેટા ચૂંટણીઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજયી થયા છે। ગુજરાતની જનતાનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપરનો ભરોસો, એમની ઉપરની શ્રદ્ધા, આદરણીય અમિતભાઈ શાહ સાહેબની કુશળ રણનીતિ અને માર્ગદર્શન, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની ચૂંટણીલક્ષી વ્યૂહરચના અને કાર્યકર્તાઓને મળેલું માર્ગદર્શન અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકારે કરેલી વિવિધ કામગીરીઓથી ગુજરાતની જનતા અભિભૂત થઈ। જે ભરોસો હતો એ ભરોસાને જાળવી રાખ્યો, એટલું જ નહીં પણ ભરોસો વધારે સુદૃઢ થયો। સૌ વિજેતાઓને હું આ જીત બદલ અભિનંદન પાઠવું છું। સુરતમાં પણ એક સીટની પેટા ચૂંટણી હતી। એ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જીતુભાઈ કાછડ 7,000 કરતાં પણ વધારે લીડ મેળવીને વિજેતા થયા છે। હું વોર્ડ નંબર 18ના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું, ગુજરાતના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું અને અમારા શીર્ષસ્થ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કરું છું અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમની અથાગ પરિશ્રમના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે।